અગત્યના સમાચાર। ગઈકાલે સાંજે રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી। ગઈકાલે સાંજે સામ્રાજ્ય પાસે આવેલા દોડસલ સોસાયટીની સામે જાગૃત હનુમાનજી મંદિર પાસેથી રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ નિમિત્તે વોર્ડ નંબર 12 ખાતે શોભાયાત્રા રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો, સંગઠનના હોદ્દેદારો, પૂર્વ મેયર જિગીશાબેન, કાઉન્સિલર મનીષ પગાર, રીટાબેન સિંહ, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ, મહામંત્રી ચિરાગ ભટ્ટ, રોહન પાટીલ, વોર્ડ નંબર 12 પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ અને મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા। આ રેલી છત્રપતિ શિવાજી महाराज सर्कल खाते फुलार કરીને પૂર્ણ થઈ હતી। आज मातृश्री अहल्याबाई होलकर की 300 जन्म जयंती पर जो हम लोग शोभा यात्रा रखे हैं, आज ये कार्यक्रम 10 दिन से चालू है। जो अहल्याबाई ने हमारी देश के लिए बहुत ही अच्छा कार्य की है। लोगों के लिए जो मंदिरों का, प्रजा का, वहीवट का, ये हर चीज़ में ध्यान दी है। उस समय जो कि कोई नहीं जानता था, उस समय मातृश्री अहल्याबाई ने एक कार्य किया है। उसके उपलक्ष्य में आज हम लोग सभी बहनों भाइयों और हमारे साथ हमारी पूर्व मेयर जिगीशाबेन साथ मिलकर अहल्याबाई होलकर जी का सम्मान कर रहे हैं, उनकी पूजा कर रहे हैं, उनको याद कर रहे हैं। यही हमारे लिए बहुत ही धन्य भाग है कि आज हम उनको याद कर रहे हैं। मान्य श्री पुण्यश्लोक श्री मातोश्री एवं अहल्याबाई होलकरजीनी 300મી પુણ્યતિથિ જન્મજયંતિ નિમિત્તે આજે એક રેલી વોર્ડ નંબર 12માંથી કાઢવામાં આવે છે। આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત છે। એમને જે એમનું પ્રશાસન, ધાર્મિક નીતિ અને ખાસ કરીને જે મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો અને સ્ત્રી સશક્તિકરણ જે જમાનામાં જાણીતું પણ નહોતું, એ વખતે પણ ત્યાંની સ્ત્રીઓને ખૂબ મોટો બિઝનેસ કરતાં શીખવ્યું, યુદ્ધમાં ઉતારતા શીખવ્યું અને પ્રશાસન અને વહીવટ તો એમનો જ, અને સૌને સાથે રાખીને એજ્યુકેશનને પણ મહત્ત્વ આપ્યું। અને સાથે આપણે જાણીએ કે ઇન્દોરને એક ટ્રેડ સેન્ટર જેવું તે જમાનામાં બનાવ્યું અને કોઈ પણ જગ્યા હોય ભારતભરની, એવું નહીં કે ઇન્દોરમાં હતા તો ઇન્દોર કે મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશમાં જ, પરંતુ આખા ભારતભરમાં એમણે અનેક ઘાટ બનાવ્યા, મંદિરો બનાવ્યા અને સાથે સૌને એક નીતિમત્તાથી રાજ કરવાની નીતિ શીખવી। એટલે કે એમની નીતિમત્તાની રાજનીતિ, એમની ધાર્મિક નીતિ, આધ્યાત્મિક નીતિ અને એમના સફળ પ્રશાસનને આજે યાદ કરીને અમે સૌ ભેગા થયા છીએ, સ્મરણાંજલિ આપીએ છીએ અને એક ખૂબ મોટી રેલીના સ્વરૂપે આપ જોઈ શકો છો કે અમારા સૌ કાર્યકર્તા અમારી સાથે છે અને ઉપસ્થિત સૌ એક રેલીમાં જોડાયા છે। અસ્તુ ભારત માતા કી જય। પુણ્યશ્લોક રાજમાતા, લોકમાતા, ભક્તિ, શક્તિ અને યુક્તિ, આ ત્રણેયનો સમન્વય, ત્રિવેણી સમન્વય એવા પુણ્યશ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરની આજે 300મી જન્મ જયંતિ છે। એ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વોર્ડમાં એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જાણો છો કે અહલ્યાબાઈ હોલકરનો ઇતિહાસ, એક સફળ શાસિકા પણ હતા, સફળ યોદ્ધા પણ હતા અને હમણાં જ બેને કહ્યું એમ કે સ્ત્રીઓના આત્મનિર્ભર માટે જે તે સમય, એટલે આજથી 250-300 વર્ષ પહેલાં કે જ્યારે આટલો રૂઢિચુસ્ત દેશમાં તમે જાણો છો કે એ વખતે સ્ત્રીઓની કેવી પરિસ્થિતિ હતી, પણ એવી પરિસ્થિતિમાં પણ શ્રીમતી અહલ્યાબાઈ હોલકરે જે રીતે શાસન કર્યું અને જે રીતે સમગ્ર દેશમાં શ્રદ્ધા ભક્તિ માટેનું જે કાર્ય કર્યું, દેશભરમાં 42 જગ્યાઓ એવી છે કે જ્યાં અનેક જગ્યાએ મોટા મોટા મંદિરો બનાવ્યા, એમણે ઘાટ બનાવડાવ્યા અને દરેક ધાર્મિક સ્થાનને એમને જીર્ણોદ્ધાર કરાયા। પછી એ સોમનાથના દ્વારકા હોય કે પછી સાઉથમાં ગોલકોંડા હોય, રામેશ્વરમ હોય કે બદ્રીનાથ કેદારનાથ હોય, એવા અનેકે સંખ્યા એમના 30 વર્ષના શાસનમાં એમણે આ સફળ રીતે સંપૂર્ણ દેશમાં એક ભક્તિની લહેર જગાવી અને સ્ત્રીઓના આત્મસન્માન માટેનું કાર્ય કર્યું। તો આજે એમની જન્મજયંતિ નિમિત્તે અમે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ ટીમ, અમારા વોર્ડના અધ્યક્ષ, મારા સાથી કાઉન્સિલર અને આજે અમારા ત્યાં શોભાયાત્રામાં જોડાવા માટે અમારા લોકલાડીલા પૂર્વ મેયર આદરણીય જિગીશાબેન પણ જોડાયા છે। મોટી સંખ્યામાં યુવા મોરચાના મિત્રો, મહિલા વિંગની બહેનો અને બધા જ કાર્યકર્તા અને હોદ્દેદારો જોડાયા છે અને આવી જ રીતે આપણા ભારતનો સુવર્ણ ઇતિહાસ લોકો સુધી પહોંચાડવાની જે ભારતીય જનતા પાર્ટીની નેમ છે એ કાયમ રહે અને આ જ રીતે અમે આજે એમના જન્મદિવસે ખૂબ અભિવાદન કરીએ છીએ અને અભિનંદન આપીએ। આજ રોજ પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ નિમિત્તે વોર્ડ નંબર 12 ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી
જાગૃત હનુમાનજી મંદિરથી ચાલુ થઈને આપણી શોભાયાત્રા સંપન્ન મુજમોડા છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે થઈ છે, ત્યારે વોર્ડ નંબર 12માંથી મોટી સંખ્યામાં મહિલાઓ, વોર્ડના હોદ્દેદારમાં, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, મોરચાના હોદ્દેદારશ્રીઓ અને વોર્ડ નંબર 12ના દરેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા તે બદલ વોર્ડ 12ના દરેક કાર્યકર્તાઓનું અને સંગઠનના પદાધિકારીઓનું, અને આજે જેમને વોર્ડ નંબર 12માં પૂર્વ મેયર શ્રી જીગીસાબેન પણ પધાર્યા હતા અને અમારા પ્રભારી ભરતભાઈ પણ પધાર્યા હતા, કાઉન્સિલરશ્રીઓ પણ પધાર્યા હતા, એ બદલ સૌનું હું આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય.